ટીંબા ગોડિયાપુરા ખાતે સ્થાનિક ખેડૂતો દ્વારા રોડનું કામ ઝડપી પૂરું કરવા ઉગ્ર રજૂઆત. આજરોજ સતલાસણા તાલુકાના ટીંબાથી હળોલ જવાના રસ્તા પર ગોડિયાપુરા ટીંબા પાસે સ્થાનિક ખેડૂતો ભેગા થઈ રોડ બાબતે ઉગ્ર રજૂઆત કરી અને રોડનું કામ ઝડપી પૂરું થાય તેવું સરકારશ્રીને વિનંતી કરવામાં આવી. આજથી 3 મહિના અગાઉ રોડનું કામ ચાલુ કરવા માટે રોડ તોડી નવો રોડ બનાવવા માટે કામ ચાલુ કર્યું હતું, પરંતુ ગોકળગાયની માફક ધીમી ગતિએ કામ ચાલુ હોવાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે. રોડ ખોદી નાખવાના કારણે રોડ પર માટીની ડમરી ઉડતી હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે પણ ચિંતાનો વિષય છે. પાણીનો છંટકાવ પણ નિયમિત કરવામાં આવતો નથી. રોડની બાજુમાં ગોડિયાપુરા પ્રાથમિક શાળા આવેલ હોવાથી શાળા બાળકો માટે પણ ધૂળના રચકણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નીવડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો સ્થાનિક લોકોની માંગ જલ્દી પૂરી કરી રોડનું કામ જલ્દી પૂરું કરવામાં આવે અને નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે. આપને શું તકલીફ થઈ જાય? તકલીફ એટલે ઘરનો કચરો, આ છોકરો બાળકો જોઈ શું હોય કે શાળા બાજુમાં શાળા છે એ કોઈને ખબર જ નહીં પડતી કે ભાઈ આ છોકરોની નીચે છે, અને ભીડ પણ ઘરનો કચરો જ વાળ્યો છે એ પોઝિશન છે. ભાઈ નથી શું કરવા? તો આગળ તમે શું કાર્યવાહી કરશો? આગળ કાર્યવાહી તો છોકરો મોકલો હોય આડો ઉભો ને અને હોવાના ગમે તે કરી તત્કાલી આ રસ્તો બની ગયો ગમે. રોડ ઉપર 2 મહિનાથી આ રોડ ખોતરી નાખેલો છે. બાજુમાં શાળા છે, 90 બાળકો ભણે છે. બાળકોને બહુ તકલીફ થાય છે. અમારા આવતા જતાં પબ્લિકને બહુ, ખેડૂતોને બહુ તકલીફ થાય છે. બાજુના ખેતરવાળા છે સરખું વધીને ખાઈ નથી શકતા. એટલું ધૂળ ધુવાતો કે માટી એટલી ઉડે છે બહુ જ. બાઇક લઈને જતા હોય તો આંખ બંધ જ હોય, ખુલતી જ નથી, એટલી માટી ઉડે છે. આ લોકોને કંટ્રાક્ટ લોકોને કીધું અમે 2-3 વાર રજૂઆત કરી એમને કે ભાઈ પાણી છંટાવો, પાણી છોટવા આવતા નથી. હવે જેમ બને તેમ ઝડપી આ રોડનું કામ 15 દિવસમાં કરે ને એવી અમારી વિનંતી છે. અને શાળાનો આ સામે જ શાળા છે. બહુ તકલીફ છે એટલી માટે કે છોકરો બાળકો બહાર જમવા બેસે, બહાર રમતા હોય, એમને શરદી ખાંસી ઉધરસ બહુ તકલીફ છે. અત્યારે હાલની પોઝિશનમાં હાલ શિક્ષક 3 બાળકો લઈ દવાખાને લઈને ગયા છે મારી હાજરીમાં રૂબરૂ. ચૌહાણ ચીનુસિંહ દેવસિંહ, અમે અહીંયા જ રહીએ છીએ. આ રોડનું કામ 11મા મહિનામાં પૂરું કરવાનું હતું. હજી તો 11મા મહિનો તો પૂરો થઈ ગયો, આ 12મો બેસ્યો, પણ આ રોડનું કામ બિલકુલ પણ પ્રગતિ ઉપર નથી. કોન્ટ્રાક્ટરને અમે બોલાવીને 2-4 વખત રજૂઆત કરી તો એ તમે પાણી છોટો, તો એને કીધું કે તમે કહેતા હોય તો હું રોડ બંધ કરી દઉં. તો પાણી છોટવું જોઈએ. અમે અમારે રાત દિવસ અહીંથી નીકળવાનું છે. ખરેખર અમે વોક ખોલી શકતા નથી. અને અહીં નજીક શાળા છે, આ શાળાની અંદર પણ રેત ઉડીને જાય છે. શિક્ષકો હમણાં 3 બાળકોને લઈને સતલાસણા ગયા છે. તમે એમને પૂછી જોજો કે શું તકલીફ. શાળાનું કામ બંધ થાય એવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ છે. તો અમારી સરકારને રજૂઆત છે કે આ રોડનું કામ ઝડપી પૂરું કરાવો અને પાણી દિલ્હી છંટાવો. સવાર સાંજ છોટે એવી અમારી આશા છે. બસ અમારી એવી સરકાર જોડે રજૂઆત છે. જેટલું ઝડપી કામ થાય આ તમે જુઓ કોન્ટ્રાક્ટર દ્વારા. ટરબા આવે છે, કેટલી રેત ઉડે છે જુઓ. આવા તો દિવસના 150 ટરબા થઈને નીકળે છે. આ ડાયવર્ઝન આપી છે તે છતાં પણ ટરબા થઈને ચાલુ છે. આજુબાજુ રહેણાંક વિસ્તારના કારણે દરેક વ્યક્તિને તમામ જે પાકને એટલું બધું નુકસાન થાય છે, નુકસાન થઈ શું ખેતરમાં શું વાવ્યું છે ને એ જ ખબર નથી. આજે જે પણ અમારા વાળ જે છે બધી હટાવી દીધેલી છે, બરોબર. એના કારણે આજે રોજ ભૂંડ ગમે તે સીધા જ ખેતરમાં પાકનું નુકસાન કરી રહ્યા છે. ધૂળ બીજી બધી બરોબર અતિ મુશ્કેલીમાં છે. અને આ જે રહ્યું વહેલી તકે જેટલું પણ થાય કોન્ટ્રાક્ટર રોડ બને એવી અમારી આશા. ટર્બો આવે તો એટલે ડાયવર્ઝન આપેલું છે અને એનો કોઈ અમલ થતો નથી. અહીંયા બધો રસ્તો ખોતરી નાખવામાં આવેલો છે. જે તમે આપ જોઈ રહ્યા છો આ બાજુ જો આ બાજુ રસ્તો ડાયવર્ઝન આપેલું છે, પણ તેનો ઉપયોગ કરતા નથી. અને પાણી પણ જલ્દીથી જલ્દી પાણી છોટવામાં આવે અને ઉકેલ કરવામાં આવે એવી લોકોની માગણી છે. ખૂબ ખૂબ આભાર. ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા. રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા.